હેલો, કેમ છો? તો બસ ચોપરથી આવી ગઈ છું. હવે કિચનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને ચલો કિચનમાં આપણે શું બનવાનું છે આજે. તો જોઈ લઈએ. મસ્ત રેસીપી આજે બનવાની છે. તો આજે થોડી કેબેજ ને થોડા વેજીટેબલ વધેલા હતા, તો વિચાર્યું કે ચલો આ બધા વેજીટેબલ યુઝ કરીને શું બનાવી શકીએ. તો મેં લઈ લીધી છે કેબેજ, કોલીફ્લાવર, ઓનિયન, ચીલી, પેપર અને પર્પલ કેબેજ પણ હતી મારી પાસે. તો આ બધું યુઝ કરીને આપણે શું બનાવી શકીએ. તો મેં આ બધું કાપી દીધું છે અને ફૂડ પ્રોસેસરમાં એડ કરી દીધું છે. એનાથી શું થશે, એકદમ સ્મોલ પીસ કે શું કહેવાય, ક્રશ કરી નાખવાનું કે ગ્રેટ કરી નાખવાના વેજીટેબલ્સ. તો આવી રીતે ઝીણા તમે સમારી પણ શકો છો. અને એ જ મિક્સર મેં કાઢીને એમાં લીધા છે પેપર, ગ્રીન ચીલી, કોથમીરના ડાળખા, ને બધું આપણે છે ને હવે એને ક્રશ કરી દઈશું. પાછું પહેલાં મિક્સરની જેમ જ આ મિક્સર પણ રેડી થઈ જશે. બધું તમે એકસાથે પણ કરી શકો છો અને આ બે એકસાથે મિક્સ કરી દઈશું. હવે પર્પલ કેબેજ જે હતી એને પણ મેં છીણી લીધી છે અને આ રીતે નાના પીસ કરી લીધા છે. બધું મિક્સ કરી લઈશું આપણે. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બધું મિક્સ કરવાનું છે, કારણ કે બધા વેજીટેબલ્સના કલર જેટલા અલગ વેજીટેબલ તમે યુઝ કરો બધા સરસ અને હેલ્ધી જ હોય. અને આ રીતે ઘણીવાર બાળકો ના ખાતા હોય તમારા, તો આ રીતે તો ખાઈ જ લેતા હોય, બરાબર ને. તો આ મિક્સચર આમ જ તમે ખાઈને ટ્રાય કરશો ને તો પણ એટલું સરસ લાગે છે. અને આમાં છે ને હું સોલ્ટ એડ કરીશ, થોડી વાર મૂકી રાખીશ, કેમ કે આ બધા વેજીટેબલ્સમાંથી પાણી છૂટું પડે. એટલે જે મંચુરિયનના બોલ્સ બનાવવાના, મંચુરિયન બનાવવાનું છે આજે. તો મંચુરિયનના જે બોલ્સ બનાવીએ એના માટે સારું નહીં, એટલે આ બધું પાણી આપણે આવી રીતે કાઢી લઈશું. અને એ પાણી એકચ્યુઅલી જે વધ્યું છે એ આપણે ફેંકી નહીં દઈએ, એને આપણે જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે યુઝ કરીશું. અને આ બધા વેજીટેબલ્સ મેં પાણી કાઢીને એકદમ સરસ કોરા પાડી દીધા છે. હવે આમાં હું બહુ બધા મસાલા યુઝ કરતી નથી, હું ખાલી સોલ્ટ તો મેં એડ કરી દીધું જ છે. અને હવે હું એડ કરીશ બ્લેક પેપર અને કોર્નફ્લાવર, જે બાઇન્ડિંગ માટે હેલ્પ કરે છે. તો આ બ્લેક પેપર પાવડર મેં એડ કરી દીધો છે. સોલ્ટ તો મેં એડ કરેલું જ હતું. અને હવે આપણે કોર્નફ્લાવર, તમારી પાસે કોર્નફ્લાવર ના હોય તો પ્લેન ફ્લાવર યુઝ કરી શકો, ચણાનો લોટ પણ યુઝ કરી શકો. અને કાંઈ ન હોય તો બ્રેડ વધેલી હોય તો બ્રેડના ક્રમ્સ પણ યુઝ કરી શકો. મેઇન પર્પઝ છે તમારો બાઇન્ડિંગ કરવાનું. બ્રેડના ક્રમ્સથી પણ ખરેખર સરસ બનતું હોય છે, તમે ટ્રાય કરજો કોઈ વાર. આજે મારી પાસે બ્રેડ નહોતા અને મેં કોર્નફ્લાવર યુઝ કર્યો છે. તો બધું મિક્સ કરીને આવી રીતે બોલ વાળી દેવાના છે. બધા બોલ થઈ જાય પછી એને તમે એક સાઇઝના, તમારે જેટલી સાઇઝ તમારે બનાવવી હોય એ સાઇઝના બનાવવાના છે. આવી રીતે વાળી દેવાના. તમે ડીપ ફ્રાય કરી શકો છો, શેલો ફ્રાય કરી શકો છો, પણ આજે હું એ બેમાંથી એકે નથી કરવાની, હું એર ફ્રાયરમાં કરવાની છું. તો આ રીતે હું બધા જ બોલ એર ફ્રાયરમાં ગોઠવી દઈશ. તો ઓઇલ વગરના મંચુરિયન બનવાના છે આજે, હેલ્ધી, બરાબર ને. તો આવી રીતે હું એર ફ્રાયરમાં મંચુરિયન બધા બોલ્સ મૂકીને એર ફ્રાયરને ચાલુ કરીશું. અને એ બધા જ સરસ થોડી વારમાં થઈ જશે તૈયાર. તો એની સાથે મેં પનીરને પણ સ્લાઇસ કરી દીધી છે અને પનીર પણ મૂક્યું છે. તમને પણ એ વિચાર આવતો હશે કે મંચુરિયન અને પનીર, પણ આજે એકચ્યુઅલી મેં બનાવવાનું વિચાર્યું છે સિઝલર, કે હું સિઝલર બનાવીશ, એમાં બધી અલગ વસ્તુ એડ કરીશ અને થઈ જશે તૈયાર. તો હવે એના માટે મેં શું કર્યું છે, રાઈસ મેં થોડા મૂકી દીધા હતા. અને તમારી પાસે વધેલા રાઈસ હોય તો પણ યુઝ કરી શકો છો. આ બધા વેજીટેબલ્સ મેં લઈ લીધા છે. એમાં ગ્રીન બીન્સ છે, પર્પલ કેબેજ છે, ઓનિયન છે, પેપર છે, અને તમારી પાસે બીજા કોઈ વેજીટેબલ હોય તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો. મેં પહેલાં પણ કીધું એમ આ બધા વેજીટેબલ્સને આપણે થોડા સોતે કરવાના છે. હવે મેં એડ કરી દીધો છે શેઝવાન સોસ કે શેઝવાન ચટણી, જે તમે કહીએ, થોડો કેચઅપ અને સોયા સોસ. તો ઇન્ડો ચાઇનીઝ
ફ્લેવરનું આ આખું સિઝલર બનવાનું છે. એટલા માટે એમાં મેં આ બધી વસ્તુ એડ કરી દીધી છે. થોડીવાર આપણે સોતે કરીશું. થોડો સોસ બધા લાઈક થોડા ચડી જાય, મિક્સ થઈ જાય અને થોડો લિક્વિડ ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાના છે, કેમ કે આપણે રાઈસ એડ કરીશું. તો રાઈસ છૂટા રહેવા જોઈએ, એકદમ આમ લોંદો થઈ જાય એવા ના બને, બરાબર ને. તો આપણે આ રીતે સાતળવાનું છે. તમે જોઈ શકો છો એકદમ થોડું ડ્રાય થવા માંડ્યું છે હવે. અને હવે આપણે રાઈસ એડ કરવાના છે. તો આ રીતે બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે, અને બધા વેજીટેબલ પણ ચડી જવા જોઈએ, બરાબર ને. તો અને આ એકદમ ચડવાય નથી દેવાના, કારણ કે ઇન્ડો ચાઇનીઝ રેસીપીમાં છે ને થોડા ક્રન્ચી વેજીટેબલ્સ હોય છે, એટલા માટે. તો હવે હું રાઈસ એડ કરી દઈશ અને પાછું બધું મિક્સ કરીશું. અને તમારા રાઈસ, ફ્રાઈડ રાઈસ જેને આપણે કહીએ, એ ફ્રાઈડ રાઈસ થઈ જશે રેડી. જો તમે આની જગ્યાએ સિઝલરમાં પ્લેન રાઈસ રાખો તો પણ સરસ લાગે છે, અથવા તો રાઈસ સાથે ખાલી સ્પ્રિંગ ઓનિયન એડ કરીને તમે નાખો તો પણ સરસ લાગે છે. એટલે તમારી ચોઈસ પ્રમાણેના રાઈસ તમે આમાં બનાવી શકો છો. અલગ અલગ ફ્લેવરના તમારે બનાવવા હોય તો બનાવી શકો. આ રીતે ફ્રાઈડ રાઈસ બનાવવા હોય તો બનાવી શકો, અથવા તો પ્લેન રાઈસ મેં જે કીધું એમ ઓનિયન સાથે પણ સરસ લાગે છે. હવે સેમ પેનમાં જ આપણે મંચુરિયનને થોડી ગ્રેવીવાળા બનાવવાના છે, એકદમ ડ્રાય નહીં. તો આજે મંચુરિયન જે બોલ મેં બનાવ્યા બધા વેજીટેબલ્સ હતા, એ વેજીટેબલ્સ મેં થોડા કાઢી લીધા હતા, એટલા માટે કે હું ગ્રેવીમાં યુઝ કરીશ તો એ ગ્રેવી થોડી થીક અને બધા વેજીટેબલ્સવાળી હોય તો સરસ લાગે છે, એટલા માટે. તો એ સેમ વેજીટેબલ્સ મેં આમાં નાખી દીધા છે, જેમાં ઓનિયન, કેબેજ, ગ્રીન કેબેજ, પર્પલ કેબેજ, પેપર, ચીલી, જે બધું એડ કરીને આપણે ક્રશ કર્યું હતું ઇનિશિયલી, એ જ વેજીટેબલ છે. તો મેં થોડા લઈ લીધા હતા. અને જે મેં પાણી રાખ્યું હતું, બરાબર, જે મંચુરિયન બોલ બનાવતા, એ પાણી અને ઉપરાંત થોડું બીજું પાણી પણ મેં એડ કરી દીધું છે. હવે સેજવાન ચટણી એડ કરીશું, સોયા સોસ એડ કરીશું અને થોડો કેચઅપ એડ કરીશું. સેમ સ્પાઇસીસ તમે ચીલી સોસ જો વાપરતા હોય તો વાપરી શકો છો, પણ આ સેજવાન ચટણી આવે છે એ સરસ અને સ્પાઇસી હોય છે, અને એટલું સ્પાઇસી અમારા માટે ઇનફ હોય છે. પણ તમારે વધારે કોઈ સ્પાઇસી વસ્તુ એડ કરવી હોય તો કરી શકો છો. આમાં મેં ગાર્લિક અને આદું પણ છીણીને એડ કરી દીધું છે. થોડા કોથમીરના ડાળખા એડ મેં કરી દીધા છે. ખરેખર બહુ સરસ ટેસ્ટ આપે છે કોથમીરના ડાળખા. એટલે તમારી પાસે છે ને રાખી મૂકવા, હું તો ફ્રોઝન કરી દઉં છું. એ ખાલી આ ચાઇનીઝ, ઇન્ડો ચાઇનીઝ આઈટમ બનાવી હોય ને તો એના માટે યુઝ કરવા માટે. તો હવે આ બધું આપણે સરસ રીતે એડ કરી દીધું છે. એમાં સોલ્ટ જરૂર પ્રમાણે એડ કરી દીધું છે, અને આને ઉકળવા દઈશું. તો આ સરસ ઉકળી ગયું છે. એને આપણે કાઢી લઈશું થોડું, કારણ કે ઉપર આપણે સિઝલરમાં થોડો સોસ જે એડ કરવાનો હોય ને, એ સોસ માટે થઈને આપણે આ કાઢી લેવાનું છે થોડો. અને વધારે મેં બનાવ્યો છે એટલા માટે જ કે એ સોસ આપણે એક્સ્ટ્રા યુઝ કરી શકીએ, એટલા માટે. તો હવે આ થીક અને સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે જે મંચુરિયન બોલ જે એર ફ્રાયરમાં મૂક્યા હતા એ પણ થઈ ગયા છે રેડી. તો આપણે આમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરીને ઉકળવા દઈશું. હા, હું કહેવાનું ભૂલી ગઈ, પણ આમાં મેં કોર્નફ્લાવરની સ્લરી પણ થોડી એડ કરી છે, જેથી ગ્રેવી થોડી થીક થાય, એટલા માટે. તો બધું મિક્સ કરો એટલે થઈ ગયું છે રેડી. અને સેમ પેનમાં મેં બધા વેજીટેબલ્સ પણ સોતે કર્યા છે. આમાં તમારી પાસે બેબી સ્વીટ કોર્ન હોય તો પણ એડ કરી શકો, કેરેટ યુઝ કરી શકો, તમારી પાસે જે વેજીટેબલ્સ હોય. હવે આમાં જે સિઝલરની પ્લેટ છે મારી પાસે, એને મેં વોશ કરીને સાફ કરી લીધી છે, અને એને આપણે ગરમ કરીશું. એકદમ ગરમ કરવાની છે એ પ્લેટને, કે જે સિઝલ થાય તમે જ્યારે બધું નાખો ત્યારે, બરાબર ને. તો આ રીતે આ વેજીટેબલ પણ સતળાઈ ગયા છે, અને જો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. અને મેં એર ફ્રાયરમાં તે સ્પ્રિંગ રોલ અને ચિપ્સ પણ થોડી મૂકી દીધી હતી. ફ્રાઈડ રાઈસ, સોસ, મંચુરિયન, બધા વેજીટેબલ્સ, બધી જ વસ્તુ સરસ તૈયાર થઈ ગઈ છે. પ્લેટ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એસેમ્બલ કરીશું. તો પ્લેટને મેં એના સ્ટેન્ડ ઉપર રાખી દીધી છે.
નીચે આવી રીતે આપણે કેબેજના પત્તા તમારી પાસે જે હોય અથવા તો લેટસ તમે ગમે તે યુઝ કરી શકો. મેં પાથરી દીધા છે. અને હવે આપણે ધીમે ધીમે બધી વસ્તુ જે પ્રિપેર કરી છે એ બધી વસ્તુ ધીમે ધીમે એડ કરતું જવાનું છે ને ડેકોરેટ કરવાનું છે. તો રાઈસ મેં લઈ લીધા છે નાની વાટકીમાં ભરીને દબાઈને, એટલે વાટકીનો શેપ આવી રીતે આવી જાય એટલા માટે મેં આવી રીતે લીધા છે. તમે કોઈ પણ શેપનો તમારી પાસે અલગ હોય તો યુઝ કરી શકો છો. હવે મેં લઈ લીધા છે સ્પ્રિંગ રોલ અને ચિપ્સ, અને એક બાજુ હું મૂકીશ વેજીટેબલ્સ ને પનીર જે બનાવ્યું છે એ. તો આ રીતે એ પણ આવી જશે અને સાઈડમાં રહી જશે મંચુરિયન બોલ્સ. તો બધું જ તમને જે રીતે ગમે એ રીતે ડેકોરેશન કરી શકો છો. અને પ્લેટ એકદમ ગરમ હોવી જોઈએ, એટલે આપણે જ્યારે સોસ એડ કરીશું ત્યારે એ બધું સિઝલ થાય, એ મેઇન છે. અને ગરમ ગરમ ખાવાની જે મજા આવે આ ઠંડી વેધરમાં. તો જો હવે મેં મંચુરિયન પણ મૂકી દીધા છે, મેં કીધું એમ. એની મંચુરિયનની ગ્રેવી પણ થોડી એની સાથે એડ કરી દીધી છે. અને હવે આપણે એડ કરીશું આપણો સોસ, જે ગ્રેવી બનાવી હતી એ આપણે એડ કરી દઈશું. અને એ સિઝલનો જે અવાજ આવતો તો સરસ, અને તમે જોઈ શકો છો બાજુમાં ધુમાડા પણ નીકળે છે. તો આ સિઝલર બનાવવાનો ઘણા ટાઈમથી હું વિચારતી હતી અને બનાવવાનો ટાઈમ નહોતો મળતો, પણ આજે વિચાર્યું કે ચલો આ વેધરમાં સિઝલર તો એક બનાવવું જ જોઈએ. તો આ રીતે થઈ ગયું છે મારું. તો ચલો આજે બની ગયું છે કેવી ડીશ? સિઝલર. તો કેવું લાગ્યું? જોઈને તો બધું સારું લાગે છે. ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે હજી કન્ફ્યુઝ છીએ ખાવાનું કેમ શરૂ કરવું. કન્ફ્યુઝ છીએ બોલો. વધારે ખાવાનું દઈએ ને તોય તકલીફ હે. કન્ફ્યુઝ છે કે છે. પહેલા સ્ટાર્ટર ખાઈએ. તો આજે બનાવી તું સિઝલર. તો ચલો બધા જમવા.